જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શુક્લ પક્ષની ચતુર્થી, જેને તિલકુંજ ચતુર્થી કહેવાય છે. તારીખ 22 જાન્યુઆરી 2026 ચતુર્થી આવે છે. કહેવાય છે કે મિત્રો, ભગવાન શ્રી ગણેશની જન્મથી વર્ષમાં 2 વાર આવી છે. મહામાસમાં અને ભાદરવા માસમાં મા પાર્વતીએ પોતાના શરીરમાં મેલમાંથી પૂતળું બનાવીને ભગવાન શ્રી ગણેશને ઉત્પન્ન કર્યા હતા. આ દિવસ હતો મહામાસની શુક્લ પક્ષની ચતુર્થી. ભગવાન શ્રી ગણેશનો શિરછેદ થયો અને તેના પર હાથીનું મસ્તક લગાવવામાં આવ્યું અને તેની ફરીથી સજીવન કરવામાં આવ્યા. આ દિવસ હતો ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી. આમ મહામાસમાં અને ભાદરવા માસનો એમ 2 વાર ભગવાન શ્રી ગણેશની જન્મતિથિ આવે છે. આથી આજે મહામાસની શુક્લ પક્ષની ચતુર્થી આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે. આ દિવસે ભગવાન શ્રી ગણેશનો પ્રાગટ્ય દિવસ કહેવામાં આવે છે. દરેક દેવતાના જન્મદિવસ વર્ષમાં એક જ વાર આવે છે, પરંતુ ભગવાન શ્રી ગણેશ એક એવો દેવ છે કે જેનો જન્મદિવસ વર્ષમાં 2 વાર આવે છે. એક તો ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે અને બીજો મહા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે. મહા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી એ ભગવાન શ્રી ગણેશનું પ્રાગટ્ય થયું હતું, તથા ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની ફરી સજીવન થયા હતા. આથી આ બંને મહિનાની ચતુર્થીએ ભગવાન શ્રી ગણેશના જન્મદિવસ તરીકે ઉજવાય છે. આ ચતુર્થીને વિનાયક ચતુર્થી અથવા તો તિલકુંજ ચતુર્થી પણ કહેવાય છે. તિલક ચતુર્થી વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ વધે છે. નોકરી ધંધાને લગતી સમસ્યા દૂર થાય છે. વિનાયક ચતુર્થી વ્રતમાં ભગવાન શ્રી ગણેશની પૂજા મહાવહન કરવાથી હોય છે. તે જ સંકટ ચતુર્થી વ્રતમાં ભગવાન શ્રી ગણેશની પૂજા સંધ્યા સમયે કરવાની હોય છે. દિવસે ચંદ્ર દર્શન કરવા નહીં, કારણ કે આ દિવસે ચંદ્ર દર્શન કરવાથી કલંક લાગે છે. વધ પક્ષની આવતી સંકટ ચતુર્થીની પૂજામાં ભગવાન ગણેશની સાથે ચંદ્ર દર્શન કરાય છે, પરંતુ શુદ્ધ પક્ષમાં આવતી ચતુર્થીમાં ચંદ્ર દર્શન નથી કરાતા. માઘ માસની શુક્લ પક્ષની આવતી ચતુર્થી એ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ભગવાન શ્રી ગણેશની જન્મ જયંતિ તરીકે ઉજવાય છે. આ દિવસે ભગવાન શ્રી ગણેશનું પ્રાગટ્ય થયું હતું. આથી આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા ધૂપ દીપ આરતી નિવેદ ધરો અને તેમની પ્રિય વસ્તુઓ અર્પિત કરીને કરવામાં આવે તો ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થાય છે અને વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ કરે છે. જે કોઈ ગણેશ ભક્ત નિત્ય અથવા પ્રત્યક્ષ ચોથના દિવસે ભગવાન શ્રી ગણેશને લાલ પાકું દામટ ધરાવે છે, ભગવાન શ્રી ગણેશની રાજીના રેડ થઈ જાય છે. તેઓ ખૂબ જ દયાળુ છે. તેમના માતા પાર્વતી તથા ભગવાન ભોળાનાથ મહાદેવ શિવજીના ગુણ ઠાસીને ભરેલા, તેથી તે જ એવો તેમના ભક્તો પર સંકટ આવવા દેતા નથી. ગણપતિના 2 પુત્ર છે. એકનું નામ છે લાભ અને બીજાનું નામ છે શુભ. લાભ અને શુભનો જ્યાં નિવાસ હોય છે ત્યાં દુઃખ આવતા જ નથી. ગણપતિ 2 પત્ની, એક જ તો રિદ્ધિ અને બીજા એ સિદ્ધિ. આ 2 દેવીનો જ્યાં વાસ હોય ત્યાં આવી વ્યાધિ ઉપાધિ નથી આવતા. આમ ગણપતિ સહિત તેનો પૂરો પરિવાર ખૂબ જ સિદ્ધિપ્રજ્ઞ. આથી જે કોઈ ભક્ત ગણેશોત્સવના દિવસે સફેદ દોરાવાથી 21 નંગની જોડી કરે, તેના ઉપર ચડાવે તો ભક્ત ઉપર ગણેશજીની ખૂબ જ પ્રસન્ન રહે છે અને તેમના તમામ પ્રકારના દુઃખ દૂર કરે, અપાર રીતે સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. મિત્રો, જે કોઈ વ્યક્તિ જીવનમાં દુઃખ કષ્ટ બાધા આદિ આવતી રહે તો તેમને ફક્ત જ 6 મહિનામાં ભગવાન શ્રી ગણેશનું વિનાયક ચતુર્થી અને સંકટ ચતુર્થીનું વ્રત કરવું. 6 મહિનામાં તમને અણધાર્યા લાભ દેખાશે. જે કોઈ મનુષ્ય શુદ્ધ અને વધ પક્ષી એમાંય બંને ચોથનું વ્રત કરે, પૂજન કરે, ભગવાન શ્રી ગણેશના મંત્રનો જપ કરે, પુષ્પ અને દુર્વા
તરફથી પૂજન કરે, લાડુઓનો નિવેદ ધરાવે. ભગવાન શ્રી ગણેશ વિનાયક ગણપતિ સર્વત્ર તેની વિજય આપે છે, તેના સર્વ મનોરથ પૂર્ણ કરે છે. કારણ કે ત્રિપુરાસુરના વધ પૂર્વે ભગવાન શંકરે અને વૃત્તાસુરને નાશ કરવાના ઇન્દ્રિય નળને શોધતા દમયંતીએ સીતાની શોધ પૂર્વે રામચંદ્રએ અને ગંગા અવતર વખતે ભગીરથે રૂકમણી હરણ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના કોઢ દૂર કરવા કૃષ્ણપુત્ર સાબે તેમજ મહાભારત ગ્રંથ લેખન પૂર્વે ભગવાન વેદવ્યાસજીએ ગણપતિનું પૂજન કર્યું હતું અને સૌએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. આથી શુદ્ધ અને વધ પક્ષમાં આવતી વિનાયક ચતુર્થી અને સંકટ ચતુર્થી વ્રત દરેકે કરવું જોઈએ. એ સુખ સમૃદ્ધિ પ્રદાન કરનારું છે, મનોકામના પૂર્ણ કરનારું છે. તો મિત્રો, આ હતું વિનાયક ચતુર્થી વ્રતનું મહાત્મ્ય. હવે સાંભળીશું વિનાયક ચતુર્થીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી ગણેશની જય. એક સમયની વાત છે. ભગવાન શંકરે જ્યારે સમાધિ છોડી ત્યારે સતીએ તેને બે હાથ જોડી કહ્યું છે કે હે નાથ, તમે સતત તપસ્યામાં લીન રહો છો, મગ્ન રહો છો, તેથી મારે એકલા રહેવું પડે છે. વળી કોઈ વાર તો ઘણી મુશ્કેલી ઊભી થઈ જાય છે. તમે ભલે તમારી તપસ્યા લીન રહો, પણ મારી મુશ્કેલીનો પણ કંઈક વિચાર કરો તો સારું, જેથી મને શાંતિ રહે. આપની આટલી દયા થાય તેવી મારી ઈચ્છા છે. સતીએ આવા વચન સાંભળીને ભગવાન શંકર હસ્યા અને પછી બોલ્યા કે હે પ્રિય, તમારી મુશ્કેલી દૂર કેવી રીતે કરવી તે મારી ફરજ છે. વળી આ તો ઘણી સહેલી વાત છે, માટે ચિંતા કરો નહીં. હું તમને વરદાન આપું છું કે જ્યારે તમને જરૂર જણાય ત્યારે તમે આ વરદાનનો ઉપયોગ કરજો અને મારું સ્મરણ કરીને તમારા શરીરના પડખામાંથી મેલ કાઢીને તે મેલમાંથી તમે બાળક ઉત્પન્ન કરજો. જમણી તરફથી પુત્ર ઉત્પન્ન થશે અને ડાબી તરફથી પુત્રી ઉત્પન્ન થશે. મારી આ તમને વરદાન છે તે મિથ્યા થશે નહીં. સતીએ આ પ્રમાણે વરદાન આપીને નિરંતર તપસ્યા લિંગ રહેનાર ભગવાન શંકર પાસા કૈલાસમાં ચાલ્યા ગયા. પોતે વરદાન આપ્યું છે તે પણ ભૂલી ગયા અને ફરીથી આસન જમાવી પોતાની તપસ્યામાં લીન થઈ ગયા. ભગવાન પાસેથી વરદાન મેળવીને કેટલો સમય પસાર થયો. એક વખત સતીને સ્નાન કરવાની ઈચ્છા થઈ. આ વખતે અચાનક કોઈ આવી ચડે તો શું થાય? આવો વિચાર આવતા ભગવાન વરદાનનું તેમને યાદ આવ્યું. સતીએ તરત જ પોતાની કમરમાંથી મેલ કાઢી 2 પૂતળા બનાવ્યા. ભગવાનનું સ્મરણ કરતાં જ તે પૂતળા સજીવન થઈ ગયા. તેમણે પુત્ર નામ વિનાયક રાખ્યું અને પુત્રીનું નામ ઉષા રાખ્યું. આમ બંને બાળકોને ચોકી કરવા બેસાડી માતા પાર્વતી સ્નાન કરવા ગયા. એ સમયે ભગવાન શંકર નારદજીની સડામણી ત્યાં આવી પહોંચ્યા અને ઘરમાં પ્રવેશ કરવા જાય છે તો ભગવાન શ્રી ગણેશ તેને ઘરમાં પ્રવેશ કરતા રોકે છે. શિવજી ત્યાં ગણેશ બની એકબીજાને ઓળખતા ન હતા, તેથી શિવજીએ ગુસ્સે થઈ ત્રિશૂલ વડે બાળકનું મસ્તક ઉડાડી દીધું. આની જાણ માં પાર્વતીએ તથા તેઓ રોષે ભરાયા. શિવજીની પોતાની ભૂલ સમજાય એમણે બાળકના ધડ પર હાથીનું ધડ મૂકી બાળકને સજીવન કર્યો. માં પાર્વતી બાળકનું આવું રૂપ જોઈને દુઃખી થયા અને આક્રંદ કરવા લાગ્યા. એટલે કે શિવજીએ બાળકની બ્રહ્મા વિષ્ણુ વગેરે સર્વે દેવગણ સાથે મળી પૂજા કરી અને વંદન કર્યા અને આશીર્વાદ આપ્યા કે દરેક કાર્યની શરૂઆતમાં પ્રથમ સર્વશ્રેષ્ઠ દેવ તરીકે તમારા સ્થાનમાં થશે અને પૂજા થશે. આમ બધા દેવોએ મળીને તેમને પ્રથમ પૂજાના અધિકારી બનાવ્યા. એક જ દિવસ ગણેશજીની વિચિત્ર આકૃતિ જોઈને ચંદ્ર તેની મસ્કરી કરવા લાગ્યા. તેથી ગુસ્સે થઈને ચંદ્રને શ્રાપ આપ્યો કે તું નિશ્ચિંત થઈ જા. આમ ચંદ્રનું તેજ ક્ષીણ થતાં બધા દેવો ધ્રુજી ઉઠ્યા. ચંદ્રને બ્રહ્માનું શરણ લીધું અને શ્રાપ નિવારણ માટે આજીજાજી કરી પ્રાર્થના કરી. બ્રહ્માજીએ ચંદ્રને વિનાયક ચોથનું વ્રત કરવાનું કહ્યું અને તે વ્રત કેવી રીતે કરવું તે પણ સમજાયું. ચંદ્રએ આ પ્રમાણે વ્રત કર્યું અને તે વ્રતના પ્રભાવથી પ્રસન્ન થયેલા ભગવાન શ્રી ગણપતિએ ચંદ્રને કહ્યું
કે મારો શ્રાપ મિથ્યા તો થશે નહીં, પરંતુ તારું રૂપ 15 દિવસ ક્ષીણ થશે અને 15 દિવસ વધશે. જે રીતે તે મારું વ્રત કર્યું છે આવી જ રીતે કોઈ પણ મનુષ્ય વિનાયક ચતુર્થીનું વ્રત કરશે. તે દરેક સંકટ, રોગ, બાધા આદિનો હું નાશ કરીશ. તેના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રદાન કરીશ. આથી જીવનમાં આવનાર સંકટ, કષ્ટ, રોગ, બાધા આદિનો નાશ કરવા માટે દરેક વિનાયક ચતુર્થીનું વ્રત જરૂર કરવું જોઈએ. આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂરી શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરવી, લાડુનો નિવેદ્ય ધરાવો, દક્ષિણા અર્પિત કરવી તથા સુખ સમૃદ્ધિ માટે ભગવાન શ્રી ગણેશની પ્રાર્થના કરવી, પૂજા કરવી. આ દિવસે ભગવાન શ્રી ગણેશના મંત્ર જપ કરવા, શ્રી ગણેશ કવચ, ગણેશ મહિના સ્ત્રોત, સંકટનાશક સ્ત્રોત, ગણેશ સહસ્ત્ર વગેરે જપ કરવા. જે કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે. તેના ઘરની દરેક નકારાત્મા દૂર થાય છે. ઘરમાં જીવનમાં સકારાત્મક આવે છે. ધંધા વેપારીમાં પ્રગતિ થાય છે. મનની મનોકામના પૂર્ણ થાય છે. આવો પ્રભાવ છે ભગવાન શ્રી ગણેશના વ્રત, પૂજા, ઉપવાસ કરવાનો. તો મિત્રો, આ હતું વિનાયક ચતુર્થીની વ્રત વિધિનું તેનું મહાત્મ્ય અને કથા વાર્તા, જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો, જય શ્રી ગણેશ લખજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણને દરેક આવનાર નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.